રેજો આયા જોઈ લો, આયા જોઈ લો. અરે આવી ગયો મસ્ત. જે ભગવાનના નામે તાળી ન પડે ને ભાઈ, એના માટે પરમાત્માએ આખો અવતાર રાખ્યો છે ભાઈ.
એટલા માટે તાળી ધવલ માછી જોરથી વડોદરા વડોદરા જોરથી તાળી પાડો
चारू मेर हुई मिलाट थे आया मारा पावना के स्वागत करावे हिसाब फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो रे થાળી કૌશિક શબ્દ લીધી હસ્તે ગંધાક્ષત પુષ્પાણિમ ભગવાન પધાર્યા છે આપણા આંગણે આપણા સમસ્ત પિતૃઓના ઉદ્ધાર માટે શબ્દ બ્રહ્મરૂપી વાંગમય સ્વરૂપ ભાગવતજી એના સ્વાગત માટે આપણે પુષ્પ રાખીએ. ભગવાન કૃષ્ણ પરમાત્માનું
ધ્યાન કરી. બરોબર. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા, જીહવે પીબસ્વામ મૃતમે તદેવા, ગોવિંદ દામોદર માધવેતિ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. श्रीमद्भागवत ब्रह्म पुराण पुरुषोत्तमाय नमो नमः. चंदनम समर्पयामि, गंधम समर्पयामि. चोखा फूल, फूल वो चोखा. हाँ, मालिकाम से बेन પાસે આ માળા પહેરાવી દે. કૃષ્ણાય વાસ આપી દે બહેનોને. બધા બહેનો હાથમાં રાખે ને તો એક ફોટો પડી જાય. સરસ. ઓલી થાળી લઈ જતો. બસ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. ભાઈઓ અહીંયા ભૂદેવને તિલક કરો, દાદાને, શાસ્ત્રીજીને, ભટજી મહારાજને ચંદનનો ચાંદલો. ઓમ મહાનમસ્તુતે વારાફરતી કરતી વાંધો. વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાય દપત્ર નેત્રમ, એન ત્વયા ભારતતિલ્લપૂર્ણમ, પ્રજવાલિતો જ્ઞાનમયા પ્રદીપા. ઓલે આરતી આપી દે નહીં પ્રગટાવીને. તનિવાસોસી વાસુ હાર લાવજો ભાઈ. વાસુદેવ નમો. હાર આપો, રાખો જેને પહેરાવો બધા હાથ રાખો. હા, હમણાં બોલો. હા. ઓમ મહા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બસ બસ. હવે આ બે માડીને ભાઈ લઈ આવો તો તેડીને ભાઈ આવો ભગવતજીને. શ્રીમદ ભાગવત પરિબ્રહ્મ પુરાણ પુરુષોત્તમાય નમઃ. ચંદનમ સમર્પયામિ. બરોબર. ગંધમ સમર્પયામિ. પરિબ્રહ્મ પુરાણ પુરુષોત્તમાય નમઃ. શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાડ્યસ્વ મનોહરમ, વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ. વાસનાત વાસુદેવસ્ય વાસિતં ભુવનત્રયે, સર્વભૂત નિવાસોસી વાસુદેવ. આ માડીને કરાવો ભાઈ. વાસુદેવ નમોસ્તુતે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આ માડીને છે વિશ્વેશ્વરમ્મા કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભાગવત ભગવાન કી જય. અથ નિરાજનમ. ભાઈ બે માડીને આગળ લઈ જાઓ એટલે
હાલો શાંતિભાઈ વી આવો, ભાઈ તમે વી આવો. બસ બે મારીને આરતી આપો અને ભાઈઓ બધા હાથ રાખો. ઓમ હાલો બાબુ. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા સંરક્ષણાર્થે આત્માર્ચક્ષુર્વંદનમ. હવે તમે ત્યાંથી
બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કપા નહીં ને સંભળાતો આમાં અંદર બેહે ક્યાંથી? હમણાં બેનું ગાતા હતા ને, શેરી વળાવી સજગુરુ ઘેરે આવો નહીં. આ શેરીને વળાવેલી છે ને એમાં સદગુરુ આવે છે હાથ દી. હવે એમાંથી અવાજ ન નીકળે પછી કઈ મજા નહીં આવે. બોલો ભાગવત ભગવાન કી વેવા. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ખીલાવડ ગામ અકબરી પરિવાર, કાછડિયા પરિવાર, ખુદ પરિવારના આંગણે આજ આનંદ, આજ ઉમંગ, આજ નૈનો મેં ને સખી અમારે આંગણે કંચન વર્ષો મેં. સોના જેવો દિવસ આજે ઉગ્યો આ પરિવારોને આંગણે. એમાં શ્રીમદ ભાગવત શબ્દ સ્વરૂપે ભગવાનનું એક સ્વરૂપ, શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ અહીંયા આપણી વચ્ચે બિરાજમાન શબ્દ બ્રહ્મ છે. આપણને આપણા દાદા, એના દાદા ને એના દાદા નામ ને એનો જન્મદિવસ યાદ ન હોય. કાનુડાની ગોકુળ આઠમ યાદ હોય ને બધાને. કાનુડાનો જન્મદિવસ તો ગોકુળ આઠમ. ઈ ભગવાન કૃષ્ણચંદ્ર કે આખા જગતને, નાના બાળકને ખબર હોય કે કાનુડો આઠમ નદી પધાર્યો. એ આપણી વચ્ચે બિરાજમાન. ત્યારે આ ત્રણેય પરિવાર પૂજ્ય શ્રી અમૃતબા, સંતોકબા એનો શુભ સંકલ્પ, અને આ સંકલ્પ આજે સિદ્ધ થયો. પિતૃઓની કૃપા થઈ. ત્યારે આ બધા થકી, પરિવાર થકી તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયના ઉમળકાથી સ્વાગત. અમૃતબા, સંતોકબા તથા પરિવારજનમાં મગનભાઈ કાછડિયા, હરિભાઈ કાછડિયા, હરિભાઈ કાછડિયા, મધુભાઈ કાછડિયા, શાંતિભાઈ ખૂંટ, સચિનભાઈ ખૂંટ, તેમના પુત્રમાં સચિનભાઈ ખૂંટ, મુકેશભાઈ કાછડિયા, ભાવેશભાઈ કાછડિયા, વિપુલભાઈ કાછડિયા, મહેશભાઈ કાછડિયા, હિતેશભાઈ કાછડિયા, હાર્દિકભાઈ કાછડિયા, હિરેનભાઈ કાછડિયા, ખૂંટ પરિવાર, કાછડિયા પરિવાર, સહપરિવાર, અકબરી પરિવારના બધા જ સભ્યો થકી તમારા બધાનું સ્વાગત. તમારા પોતા માટે એકવાર તાળી પાડો. હાથ દી આપણી જરાક હાથ હારા રહે એમ, અને પરમાત્માનું સ્મરણ થાય. પરમાત્મા બધા જ પરિવાર થકી તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત. ભગવાન ભાગવતજીનું પણ ખૂબ ખૂબ સ્વાગત. અને હવે આ 7 દિવસ સુધી આપણને શબ્દ બ્રહ્મને અને આપણા શરીરને પવિત્ર બનાવે, સમસ્ત ત્રણેય પરિવારોના પિતૃઓને મોક્ષ અને ગૌલોક ગતિ અપાવે એવી શ્રીમદ ભાગવત કથા અને વ્યાસ અને પૂજ્ય શ્રી રૂપેશ દાદા શાસ્ત્રીજી, જેને કહેવાય ને કે ભગવાન કૃષ્ણચંદ્ર અને ભગવાન દ્રોણેશ્વર બાપાની, ભગવાન રામચંદ્રની કૃપા, કે જે તમારા ગામનું ખૂબ મોટું રત્ન છે. હું તો એની સાથે છું થોડાક સમયથી, પણ મને એક અદ્ભુત જેનો પરિચય છે એવા પૂજ્ય શાસ્ત્રીજી દ્વારા તમને વાણી સ્વરૂપે ભગવાનની કથામૃતનું પાન કરાવી અને આજની આપણી કથાના મંગલાચરણનો પ્રારંભ કરશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાલો નમો ભગવતે વાસુદેવાય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ.
श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। विभो शीतकरा नवनी रलाभा पीतांबरा त्वदीय पलपंकजपं जराते अद्येव मे विषमा नसरा प्राण प्रयाण समये कफवातपीते कंठावरो धनविधो स्मरणं कृतस्ते। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। श्री गोवर्धननाथ की जय। श्री हनुमान जी महाराज की जय। श्री सद्गुरु देव की जय। श्री पितृनारायण देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे राम 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 हरे हरे
कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं वासना वासुदेवस्य वाशितं भुवनत्रयो सर्वभूत निवासोऽसि वासुदेव नमोऽस्तुते। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमोस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्रं येन त्वया भारत तैलपूर्णं प्रज्वालितो ज्ञानमया प्रदीप कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रधासुतं कृष्णं वन्दे प्रधासुतम्।
वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पूर्णेशयान बालमुकुन्दं मनसा स्मरामि बालमुकुन्दं मनसा स्मरामि ભાઈ તબલાનું कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जी हवे स्वामृतमेत देवा गोविंद माधवे गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे चित्तवृत्ति अत्याधिकं अवसाद भोज गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे समवाप्ययोगं पुण्यानि नामा निपठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति
અંતિમત્યા તે નિશ્ચિતં મયકાવ્રજંતે ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામો ધર્માધવે. હાલો બાપુ. ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામોદર માધવે. दुःखावसाने तिदमेव ज्ञेयं देहावसाने तिदमेव चार्यं गोविन्द दामो धर्माधवेति गोविन्द दामो धर्माधवे. विष्णु जिहवेति भस्मा मृतमेतदेव गोविन्द दामो धर्माधवेति गोविन्द दामो धर्माधवेति गोविन्द दामो ભગવાન માઇક ને જરાક ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દામોદર દયા દાને સહજે ગૌલોક સંસરે દામોદર દયા દાને સહજે ગૌલોક સંસરે. શ્રી ભાગવત ભગવાન કી જય. પિતૃનારાયણ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. સૌને જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. થોડુંક આપજો. પરમ કૃપાલુ પરમાત્મા
નંદનંદન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ પરમાત્માના અસીમ અસીમ આશીર્વાદથી કાછડિયા પરિવાર, ખૂટ પરિવાર આ બંને દ્વારા આયોજિત અને અકબરી પરિવારના પિતૃના મોક્ષાર્થે તેમજ આ બે પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આજથી પ્રારંભ થઈ રહેલી શ્રીમદ ભાગવત ભાગીરથીના પ્રથમ દિવસે મંગલાચરણના આ મંગલ ચરણમાં કથા મંડપમાં વિદ્યમાન પિતૃદેવોના જે સ્થાપન કર્યા છે ત્યાં દેવો અને પિતૃદેવોને વંદન, સમસ્ત પિતૃઓને વંદન. ખિલાવડની પવિત્ર ધરામાં બિરાજમાન ભગવાન રામ, શ્યામ, ઘનશ્યામ, હનુમાનજી સહિત ભગવાન નીલકંઠ મહાદેવના શરણોમાં સાષ્ટાંગ પ્રણામ. આ કથા મંડપમાં પધારેલા બ્રાહ્મણ દેવતાઓ, સાધુ સંતો તેમજ વ્યાસ આસનેથી મારા માતા પિતા અને ગુરુજનોના ચરણોમાં પ્રણામ કરી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ બે માળીઓ અમરમાં અને સુતોકમાં આ બેનો પવિત્ર સંકલ્પ અને એ સંકલ્પને આજે શાંતિભાઈ, મધુભાઈ, હરિભાઈ, મગનભાઈ તથા દરેક યુવાન બાળકો એને બધાએ સાકારિત કર્યો છે. આ ધન્ય ઘડી છે આપણા સૌ માટેની. આમ તો મને સાંભળે છે ત્યાં સુધીમાં ખિલાવડની ધરતી ઉપર કથાઓ ઘણી થઈ છે, પણ પિતૃ પાછળ જો કથા હોય અને પટેલ સમાજનું જો આયોજન હોય તો મને ખ્યાલ છે ત્યાં સુધી આ પહેલું આયોજન છે. કથાઓ ઘણી થઈ છે. ઘણા વર્ષો પહેલા હું નાનો હતો ત્યારે જોશી દાદાએ કથા કરાવી હતી, પછી શાંતામાએ કરાવી, આવું મને યાદ છે. એ બે ભૂદેવો હતા. પછી તો કથા આપણા જલારામ ડેલામાં થઈ, હિરપણા પરિવારમાં, પછી પડશાળા પરિવારમાં થઈ. પણ પિતૃ મોક્ષાર્થે જો કોઈ આયોજન હોય અને 7 દિવસીય માત્ર ને માત્ર પિતૃ મોક્ષાર્થે કથા હોય તો એ આ પહેલી કથા આપણા ગામમાં છે. એટલે ખરેખર તમે બધા ભાગ્યશાળી છો. આમ તો આ ત્રિવેણી સંગમ છે, ત્રિપાખ્યો જંગ નો કહેવાય. ક્રિકેટ મેચમાં એવું હોય ત્રિપાખ્યો જંગ. આ તો ત્રિવેણી સંગમ છે, ગંગા, જમના ને સરસ્વતી. હતોકમાં ને અમરમાં આમ તો સંબંધના રૂલે મારા બે ફૈબા છે. કૃષ્ણ કુંતામાને એના ફૈબા કહેતા, દ્વારિકાના નાથ હતા તોય તો આ બે મારા ફૈબા છે એક દેહના નાતે. એટલે મને એક આનંદ છે કથા કરવાનો કે મારા વતનમાં આ ત્રીજી વખત મને ભાગવત ગાવાનો અવસર મળે છે, એનો આનંદ છે. એટલે
અકબરી પરિવારના પિતૃ સ્વર્ગવાસી ગોપા બાપા દૂધીમાં ને અને દૂધીમાં, આ બે માળીના માતા પિતા. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ એના. સંસ્કૃતમાં માતા પિતાનું વર્ણન કર્યું છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ એના. માતા પિતાને ત્યારે જ ગૌરવ થાય. શબ્દમાં ધ્યાન આપજો. માતા અને પિતાને ત્યારે જ આનંદ થાય કે જ્યારે એના સંતાનો આવા ભગીરથ કાર્ય કરતા હોય. તમે કરોડો કમાઓ, તમે ગાડી બંગલાના માલિક બનો, પણ જ્યાં સુધી તમારી લક્ષ્મી સદકાર્યમાં વપરાતી નથી ત્યાં સુધી તમારી લક્ષ્મી પવિત્ર થતી નથી. એટલે આ બે માળીને કોટી કોટી આશીર્વાદ અને અભિનંદન આપું કે એને એના મા બાપને માટે કે નહીં, અમારા માવતરને માટે. અને તમે બધા ભાગ્યશાળી છો. આમ તો તમે બધા ભાણિયા થાવ, ભાણિયા નહીં ભાણિયા પાછા, એટલે તમે બધા બળભાગી છો, મહાભાગ્યશાળી છો કે તમને આ કાર્યમાં નિમિત્ત બનવાનો મોકો મળ્યો છે. ભગવાન રામની કૃપાથી અને ભાનુદાદાના શાંતામાના આશીર્વાદથી ભાગવત ઘણી કરી, પણ ખિલાવડમાં કથા કરવાનો મને આમ અનેરો આનંદ હોય. આ મારું ગામ છે, મારું વતન છે, અને આ માવડીઓએ મને ખોળામાં તેડીને રમાડેલો છે, એનો આનંદ છે. આ અમારા અંતઃકરણમાંથી, અમારા નાભિકમળમાંથી આશીર્વાદ નીકળી જાય કે તમારું કાર્ય સફળ જ હોય, તમારું કાર્ય સફળ. ભાગવત તો તમે બધા સાંભળ્યું જ છે, રામકથા ઘણી સાંભળી નાખી હોય, પણ આ કથાનો જે મોડ, આ કથા જે કાંઠે, આજ પહેલો દિવસ છે આપણો. 7 દિવસ સુધી આનંદ કરવાનો છે. અને હવે ઘરના જાણીને સલાહ આપી દઉં કે આ કથા એક પરિવારની નથી, 3 પરિવારની છે. એટલે 3 પરિવારના પિતૃઓના મોક્ષાર્થે આ કથાનું આયોજન આ બે માએ કર્યું છે. તમને બધાને નિમિત્ત બનાવવા છે. હવે નિમિત્ત બનવું કે ન બનવું એ તમારા હાથની વાત છે. નિમિત્ત બનવું કે ન બનવું આ તો ધર્મની ગાડી છે ભાઈ. આને ખાલી હાથ દેવો ને તો એ દોડી જાય. આજ અહીં પોથી પધરાવી છે એટલે હું તો હાથ દીવથી કથા વાંચવી એ અમારું ઉત્તરદાયિત્વ છે. પણ આને સફળ બનવાનું, એમાં નિમિત્ત બનવાનું, માત્ર ને માત્ર નિમિત્ત બનવાનું કાર્ય આપણું બધાનું છે. કાછડિયા પરિવાર, ખૂટ પરિવાર અને અકબરી પરિવાર, હે મારવાલો, આ પવિત્ર ગંગા વહેતી 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 કેટલાય સ્થાન લેતી લેતી આજ ખિલાવડ આ કાછડિયા પરિવાર, ખૂટ પરિવાર અને અકબરી પરિવારના એક વાયકના આમંત્રણના માન આપીને અહીંયા આવી છે. આપણા ઘર સુધી આવી ગઈ. હવે આમાં આચમન કરવાનું છે. હાથમાં પાણી લઈ આપણે આચમન કરવાનું છે. તમને ફુરસત ન હોય, તમને ટાઈમ ન હોય તો ગંગાજી ન જવાય તો કઈ નહીં. બસ દુર્લભમ માનુષો દેહમ દેહિનામ ક્ષણ ભંગુરા તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આ ભાગવત ધર્મ છે. આ ભાગવત ગ્રંથ મોંઘો અને મહામૂલો ગ્રંથ છે. જે ભાગવતમાં છે એ જ વિશ્વમાં છે, એ જ દુનિયામાં છે. જે ભાગવતમાં નથી એ દુનિયામાં કોઈ જગ્યાએ નથી. 7 દિવસ સુધી બહુ ભાવથી અને બહુ સરસ વ્યવસ્થા કરી છે. આ યુવાનોએ બધા પગ વાળીને બેહતા નથી, છોકરાઓ બધા નવજુવાનો
દીકરીઓ બહેનોએ બધાએ બહુ સારી મહેનત કરી છે અને હજી તો આપણું પહેલું પગલું છે. પણ આ ભાગવતની પોથી અહીંયા પધરાવીને હું તમને ગેરંટી આપું છું કે તમારો થાક મારો કનૈયો હરી લે. આજ આ વૃંદાવન ધામ બની ગયું છે. અત્યાર સુધી આપણું ઘર હતું, હવે આ વૃંદાવન ધામ બન્યું છે. આ મારી 63મી કથા છે. આ તમને કહી દઉં, આ 63 કથાનો મારો અનુભવ કે પોથી પધરાવાઈ જાય પછી ચિંતા કરનારો ભગવાન કાળિયો ઠાકર હોય, આપણે કરવા ન હોય એને બધું છા કરે. કેમ કે આપણે એના ચરણમાં બેહી ગયા છે. બસ એટલી તૈયારી હોવી જોઈએ તમારી. ભગવાન હવે આ તારું કામ છે. બાકી તો સંકલ્પ જ્યારે કર્યો ને કે સપ્તાહ બેહાડવી, ત્યારે તમારા પિતૃનો મોક્ષ થઈ ગયો. જેથી સંકલ્પ કર્યો તેથી જ થયો. જેથી આ બે માવડીઓએ સંકલ્પ કર્યો ને કે અમારા આતાની વાહે માની વાહે કથા બેહાડવી છે, ભાગવત બેહાડવી, તેથી મોક્ષ થઈ ગયો ગોપા બાપાનો, હાકર દૂધીમાનો. આજે તો આપણે બધા ખાલી એના ઋણમાંથી મુક્ત થવાનું છે. બસ આપણું બધાનું કાર્ય છે. જેવો ભાવ તમારો છે એનાથી 10 ગણો અમારો ભાવ છે. અમારાથી 10 ગણો અમારા સંગીતવાળા ભાઈઓનો છે, એનાથી 10 ગણો અમારા ભૂદેવો છે. અને આ મારા ફઈના ઘેરે કથા છે એટલે હું બધાને વીણીને લાવ્યો છું અહીંયા. હા, અમારા શાસ્ત્રી સવારના તમને 2 ભૂદેવો પૂજા કરાવે. એમાં કેતન દાદા શાસ્ત્રી છે, એનો 200 કથાનો અનુભવ છે આ ભાગવતનો. એને તાળીઓથી બતાવો, કેતનભાઈ શાસ્ત્રી. પછી બીજા શાસ્ત્રી છે કૌશિકભાઈ, આપણો ભાણિયો છે. કૌશિકે પણ ભાગવતની દીક્ષા લીધેલી છે. હવે અમારા સંગીત મહાનુભાવ પ્રથમ સુખદેવ બાપુ, એ બાપુ દેશ વિદેશમાં નામચીન કથાકારોને યારે સંગીત આપવા જાય. હમણાં સાઉથ આફ્રિકાથી આવ્યા છે. બાપુને તાળીથી બતાવો. રાવળ સાહેબ અમારા ભૂદેવ છે, બ્રાહ્મણ, પોતે ડોક્ટરની ડિગ્રી મેળવેલા છે. રાવલ સાહેબ બહુ સારું સંગીતનું નોલેજ, ક્લાસિકલ શાસ્ત્રીય સંગીતથી માંડી. અને બીજા અમારા તબલામાં છે ભાઈ યોગેશભાઈ જોશી, એ પણ અમારા ભૂદેવ છે. એટલે હાથથી બેનું દીકરીઓ બ્રાહ્મણો કળોયા જમાયું એ જેટલું ખાય ને એટલું આ પિતૃને સદગતિ છે. અને હરિને હર હરિભાઈનો સંકલ્પ છે હાથ દેવુંથી હરિહર થવું જોઈએ. બસ આ ભજન ને ભોજન શું કરવાનું છે? ભજન ને ભોજન. અહીંયા કથા સાંભળવાની અને ભજન કરવાનું, આનંદ કરવાનો છે. એટલે એ બધા સરસ સંગીત વિશારદો છે, સંગીત શાસ્ત્રીઓ છે, માં સરસ્વતીના ઉપાસકો છે. આપણા ગામના ભૂદેવ, અમારા વડીલ બંધુ ભાઈ શ્રી ધીરુભાઈ, અને અમારા ભૂદેવોની રસોઈ બનાવે અરુણ દાદા. આનંદ કિલોલ કરવાનો છે. અને સુરતથી ને અમદાવાદથી ઘણા બધા દૂરથી આપણા બધા મહેમાનો પધાર્યા હોય. ઘણા લોકો ખાલી ઓલા કેમ છોકરાના લગ્ન હોય કે ભાઈ માંડવામાં હાજરી આપી આવી, પછી કઈ જરૂર નહીં. એમાં હાજરી બાજરી નહીં, હાથે હાથથી બધા રોકાવાનું. આ તો મોહાળે જમણ ને મા પીરહણે, મોહાળમાં લગ્ન હોય અને મા પીરહવા આવતી હોય, એમાં થોડી ખામી હોય. એટલે બધા ખૂબ આનંદ કરવાનો છે. બધી જ કથાઓ, એ કોઈ કથાઓ છોડવાની નથી. ભાગવત ધર્મને આધીન જે કથાઓ છે એ બધી કથાઓને ગુરુ કૃપાથી મને મારા ગુરુએ જે આપ્યું છે એમાંથી આપ સર્વોને પીરસવાનો પ્રયત્ન કરીશ, કથાને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. આજ સૂર્યાસ્ત થઈ ગયો છે. ભાગવતના નિયમ પ્રમાણે સૂર્યાસ્ત સુધી કથા કરવી. આપણે થોડુંક પોથી યાત્રામાં આનંદ કિલોલ કરવા માટે સમય લીધો, મંગળાચરણ કરી આજની પ્રથમ દિવસની કથા ઠાકોરજીના ચરણમાં અર્પણ કરી. તન મન ને ધનથી આ ત્રણેય પરિવારો આ કથાને સફળ બનાવવા માટે તન મન ધનથી નિમિત્ત બનો
અને આમાં આ ત્રણ પરિવાર જ નહીં, પણ આ કથામાં આવેલા દરેક વ્યક્તિઓ યત્કિંચિતપણે કથાને સફળ બનાવવા સહયોગ થાય, સહયોગ રૂપ બને, કથાને સફળ બનાવે એવા દિવ્ય અને પવિત્ર ભાવ સાથે ભાગવતના પ્રથમ સ્કંદ પ્રથમ મહાત્મ્યનો એક શ્લોક પઠન કરી આજની કથાને આપણે અહીંયા વિરામ આપશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપત્યાદિહે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ બોલ્ય દ્વારિકાધીશ કી હનુમાનજી મહારાજ કી જય પિતૃનારાયણ દેવ કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. આજના મંગલાચરણના પ્રથમ અધ્યાયની પ્રથમ શ્લોક પિતૃદેવના મોક્ષાર્થે અર્પણ કરી અને આજની કથાને આપણે ભાવપૂર્વક વિરામ આપીએ. આવતીકાલે પૂજામાં જે યજમાનો બેસવાના હોય બધાએ અંદરો અંદર સંકલન કરવાનું. સમય ઝડપી હોય છે, સમય જતાં વાર લાગતો નથી. કાલ હાથથી પૂરા થઈ જાય એટલે 7:30 વાગે પિતૃનું થાપન કર્યું છે ત્યાં પૂજામાં આવવાનું. એક્ઝેક્ટ 9 વાગે હું આવી જ જઈશ. તમારે બધાએ 8:30 અહીંયા આવી જવાનું. 8:45 હું આવીશ, પૂજા વિધિ થઈ જાય. 9 વાગે આપણું મંગલાચરણ કરી અને 12 વાગે કથા વિરામ આપશું. ફરીથી પાછા 3 વાગે, 3 થી 6 એટલે બધું આપણું ટાઈમ ટુ ટાઈમ બધું મેનેજમેન્ટ જળવાઈ રહે. ક્યારેક 5-10 મિનિટ કથાને લંબાવશું સમય પ્રમાણે, બરાબર? એટલે એ પ્રમાણે બહુ બધા ભાવથી એક આસને બેસી શ્રદ્ધાથી હૃદયમાં કૃષ્ણને પધરાવી અને કથા તમે સાંભળશો તો તમારું હૃદય ગોકુળ બની જશે. અને તમે સાંભળશો ને તો એનું પણ ફળ છે. એટલે સાંભળવાના પ્રયત્ન કરજો, ભોળા ભાવથી બાળક બનીને સાંભળજો. એટલે તમારા પિતૃ રાજી થશે, તમારા દેવ, તમારો આત્મા દેવ અને તમારું અંતઃકરણ પવિત્ર થશે. ભગવાન તો રાજી થશે જ, પિતૃને મોક્ષ તો થશે જ, પણ સાથે સાથે તમારું પણ કલ્યાણ થશે. તો આવો ભગવાનની આરતી કરવા માટે જે બધા નીચે જ ગોઠવાઈ જવાનું. જગમગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય. આરતી ભાગવત ભગવાનની થાય, આરતી ભગવત ભગવાનની થાય દીવડા, જગમગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય. આજ રૂડો આનંદ અવસર યોરે લાય, આજ રૂડો આનંદ અવસર લાય. આરતી ખીલાવડ ગામમાં થાય, આરતી ખીલાવડ ગામમાં થાય દીવડા, જગમગ જગમગ થાય
છીએ બાજોઠની જોડે પ્રભુ અમે લાવ્યા છીએ બાજોઠની જોડે પ્રભુ તમે બિરાજો તો મન હર ખાય પ્રભુ તમે બિરાજો તો દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છે ભોજનિયા થાય પ્રભુ અમે લાવ્યા છે ભોજન થાળ પ્રભુ તમે જમો તો આનંદ થાય પ્રભુ તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આજ રૂડો આનંદ અવસર્યો આજ રૂડો આનંદ અવસર્યો આરતી કાછડિયા પરિવાર ગાય આરતી કાછડિયા પરિવાર ગાય આરતી ખૂંટ પરિવાર ગાય આરતી ખૂંટ પરિવાર ગાય આરતી અકબરી પરિવાર ગાય આરતી અકબરી પરિવાર ગાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી પીલાવડ ગામમાં થાય આરતી પીલાવડ ગામમાં થાય આરતી પિતૃદેવોની થાય આરતી પિતૃદેવોની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ભગવાનને આરતી આપી જો સ્નેહ દેવાભિવંદનમ તમે આરતી લઈને ગમે છોકરાને આપી દો એટલે પાછળ આપી દે પરિવારને એક શ્રીફળ આપી દે